नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन यूट्यूब चेनल श्री शिवम विद्या संकुल चित्ता में आपનું સ્વાગત છે। હવે આજે આપણે પાઠ ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય કે જેમાં પાઠ 7 ભારતીય અર્થતંત્ર એના વિશે અભ્યાસ કરીશું। હવે આ પાઠ છે એની અંદર મુખ્યત્વે 4 ટોપિક છે। એક પ્રાચીન ભારત, સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર અને સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર અને વર્તમાન અર્થતંત્રના લક્ષણો। હવે એના અંતર્ગત પ્રાચીન ભારત જે ટોપિક છે એ અત્યારે હાલ પૂરતો હાલના વર્ષ પૂરતો બાદ કરેલો છે। ત્યાર પછીનું આપણે ટોપિક જોયું હતું સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર કે જેના અંતર્ગત આપણે 13 મુદ્દા જોયા। હવે આજે આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે એના અંતર્ગત જે પોઈન્ટ છે એના વિશે અભ્યાસ કરીશું। એમાં સૌથી પહેલો પોઈન્ટ છે માથાદીઠ આવક। એક વસ્તુ તો બાકી છે કે ભારતનું અર્થતંત્ર છે એ આઝાદી પછી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે કે જેના લક્ષણો નીચે મુજબ છે અથવા તો આ મુજબ કહી શકાય। એમાં સૌથી પહેલું છે માથાદીઠ આવક। હવે આ માથાદીઠ આવક અથવા તો અન્ય દેશ સર્વે દ્વારા આંકડા જે આપવામાં આવેલા છે એ 2014નું જે સર્વે થયેલો હતો એ મુજબના છે અને જેની અંદર કે શું છે તો કે વાર્ષિક આવક માથાદીઠ આવક ભારતની છે 2013ની અંદર ભારતની માથાદીઠ આવક કેટલી હતી તો કે $5150। ખાસ યાદ રાખજો કે માથાદીઠ આવક છે એ રિઝર્વ બેંકના મત અનુસાર અથવા તો સર્વે મુજબ કે દુનિયાના કોઈ પણ દેશ છે એની માથાદીઠ આવક હંમેશા અમેરિકન ડોલરની અંદર માપવામાં આવે છે કે જેથી કરીને બે દેશની કરન્સી વચ્ચે રહેલો ફેરફાર છે એમાં સામ્યતા રહે। એટલા માટે થઈ આપણે જે અહીંયા માથાદીઠ આપેલી છે પહેલા ચાર્ટની અંદર એ અમેરિકન ડોલરની અંદર આપેલું છે અને જ્યારે બીજો ચાર્ટ છે એની અંદર જે આપેલું છે એ આપણા જે આપણું ભારતીય નાણું ચલણ છે રૂપિયાની અંદર આપેલું છે। એટલે આંકડા લખતી વખતે ખાસ ફેરફાર ન થાય એ જોયું કે માથાદીઠ આવક કે આ સર્વે છે 2014ની અંદર કરવામાં આવ્યો કે 2013ની અંદર શું હતું તો કે ભારતની માથાદીઠ આવક $5150 હતી। એની સરખામણીમાં કે ચીન છે 2013ની અંદર ચીનની માથાદીઠ આવક કેટલી હતી તો કે $11,477। જ્યારે શ્રીલંકા દેશ છે એની માથાદીઠ આવક 9,250 હતી અને એની સરખામણીમાં જે વિકસિત દેશ કહી શકાય તેવા કે જેમાં નોર્વે છે કે દુનિયાની સૌથી ઊંચી માથાદીઠ આવક ધરાવતો દેશ છે નોર્વે એની કેટલી હતી તો કે $63,909 હતી। જ્યારે બીજા નંબર ઉપર વિકસિત દેશની અંદર શું આવે છે અમેરિકા કે જેની આવક છે $52,308 હતી। એટલે આ રીતે કહી શકાય કે વિકસિત દેશ છે કે જેના અંતર્ગત નોર્વે અને અમેરિકા કે એની જે માથાદીઠ આવક છે એના પ્રમાણમાં ભારતની માથાદીઠ આવક કેટલી છે તો કે 6 થી 7 ગણી ઓછી છે। જ્યારે પછાત દેશ છે એટલે કે આપણા પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ કે એની જે માથાદીઠ આવક છે અને ભારતની માથાદીઠ આવક છે એની બેની વચ્ચે બહુ ખાસો ફરક છે નહીં। એટલે ક્લિયર કહી શકાય કે ભારતીય અર્થતંત્ર છે એ માથાદીઠ આવકની અંદર પ્રગતિ કરે છે એની ના નથી પણ જોઈએ તેટલો વિકસિત કહી શકાય નહીં। હવે અહીંયા આપણને ચાર્ટની અંદર આંકડા આપેલા છે કે જેની અંતર્ગત કે 2014માં સર્વે રજૂ કરવામાં આવ્યો હતો અને 2013 પ્રમાણે છે કે નોર્વે દુનિયા છે રાષ્ટ્રીય આવકની તુલના કે સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ કે જેની અંતર્ગત દેશના નામ આપેલા છે અને માથાદીઠ આવક ડોલરમાં આપેલી છે। એમાં સૌથી પહેલું છે નોર્વે કે જે $63,909 માથાદીઠ આવક ધરાવતો દુનિયાનો પ્રથમ દેશ હતો 2014ના સર્વે પ્રમાણે। અમેરિકા છે એ બીજા નંબર ઉપર છે જેની માથાદીઠ આવક $52,308 હતી। ત્યાર પછી ત્રીજા નંબર ઉપર હતો જર્મની કે જેની માથાદીઠ આવક છે $43,049। ઇંગ્લેન્ડ છે એની માથાદીઠ આવક $35,002। ચીન છે એની માથાદીઠ આવક હતી $11,477। પછી શ્રીલંકા છે એની $9,250। ભારત છે એનો ક્રમ છે એમાં હતી $5,150।
$550, જ્યારે આપણા કરતાં બીજી માથાદીઠ આવકમાં પાકિસ્તાન કે જેની હતી $4,652 અને બાંગ્લાદેશ $2,713. તો આ રીતે દુનિયાના વિકસિત દેશો અને દુનિયાના પછાત દેશોની કમ્પેરિઝનમાં ભારતની માથાદીઠ આવક કેટલી છે એ બતાવેલું છે. એ જ રીતે કે છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર, આ આંકડો માત્ર ને માત્ર 2014નો છે, પણ 2014ની આગળના વર્ષો છે, નજીકના વર્ષો, એની અંદર કેટલો એટલે કે દર વર્ષે કેટલો માથાદીઠ આવકમાં વધારો થયો છે એ આ ચાર્ટ દ્વારા ખબર પડે છે. હવે આ ચાર્ટ છે એની અંદર તમને જે માથાદીઠ આવક આપેલી છે એ માત્ર ને માત્ર ભારતની છે, કે જેમાં 2011 થી શરૂ કરેલું છે કે 11 માં કેટલી હતી, પછી 12 માં કેટલી વધી, 13 માં કેટલી વધી, 14 અને 15 સુધી. અને એની અંદર માત્ર ને માત્ર ભારતની હોવાથી આ જે માથાદીઠ આવક છે એ ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ કરેલી છે. ખાસ ધ્યાન રાખજો, એટલા આંકડામાં ફેરફાર છે કે 2011 અને 2011 અને 12 ની અંદર કે માથાદીઠ આવક કેટલી હતી રૂપિયાની કિંમત પ્રમાણે ગણીએ તો 64,316 અને સ્થિર કિંમત રૂપિયામાં કેટલી હતી તો કે 64,316, કે જે 2012 અને 13 ની અંદર વધીને કેટલી થઈ હતી 64,000 માંથી 71,503 થયેલી હતી. અને સ્થિર એટલે કે આખું વર્ષ દરમિયાન સરેરાશ આવક કેટલી રહી હતી 66,344. પછી 13 અને 14 માં માથાદીઠ આવકમાં વધારો થયો, 71,000 હતી એને બદલે 80,388 થઈ અને સ્થિર માથાદીઠ આવક 69,959 હતી. એ જ રીતે 2014-15 ની અંદર કે 2013-14 કરતા વધારો થઈ અને 88,533 હતી અને સ્થિર આવક કેટલી હતી તો કે 74,193. હવે અહીંયા જે આંકડા આપેલા છે એ શું છે તો કે કિંમત છે એની રૂપિયામાં કન્વર્ટ કરેલા છે, જ્યારે ડોલરમાં હોય તો માત્ર $5,150 છે. ત્યારનું તો કે 2014 અને એને જો રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 80,388 થાય છે સર્વે દ્વારા. અને આ સર્વે ક્યાંથી લીધેલો છે તો કે ભારત સરકારના જે વિવિધ આર્થિક સર્વે કરવામાં આવે છે એની અંદરથી આ આંકડાઓ મેળવેલા છે. તો આવી રીતે કે આપણો દેશ છે એ આઝાદી પછી દસે દિવસે પ્રગતિ કરે છે, પણ એના પ્રમાણમાં જે પ્રગતિ અત્યારે દુનિયાના વિકસિત દેશોની જે માથાદીઠ આવક છે એના પ્રમાણમાં ઓછી છે. એટલે કહી શકાય કે આઝાદી પછી આપણું અર્થતંત્ર છે એ વેગવંતુ બનેલું છે. ત્યાર પછીનું બીજું લક્ષણ હવે જોઈશું. કે જેની અંદર ખેતી, કે બીજું અગત્યનું લક્ષણ છે ખેતી. તો કે ભારત દેશ છે આપણને બધાને ખબર છે કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને દિવસે દિવસે હવે આપણા દેશની અંદર ખેતીનું મહત્વ ઓછું થતું જાય છે અને એને જગ્યાએ માણસો કે નોકરી ધંધા અને ઉદ્યોગ તરફ ઝોક વધતો જાય છે. તો આપણે આજે જે અભ્યાસ કરવાનો છે એમાં સૌપ્રથમ તો બે વસ્તુ જાણવાની છે. એક તો ટકાવારી કે રોજગારીના આંકડા, અને બીજું છે ટકાવારી છે એ રાષ્ટ્રીય આવકના ફાળાના આંકડા છે. રોજગારી એટલે શું કે દર 100 વ્યક્તિએ કેટલી વ્યક્તિ છે એ ખેતી દ્વારા આવક મેળવે છે, અને રાષ્ટ્રીય આવક એટલે શું તો કે આપણા દેશની જે દર 100 રૂપિયાની આવક થાય છે એમાંથી કેટલી રૂપિયા છે એ ખેતી દ્વારા મળે છે. એટલે આ બે ટકાવારીમાં ખાસ ધ્યાન રાખવું કે આ જે ટકાવારી આપેલી છે એ રોજગારીના આવકમાં આપેલી છે, જ્યારે બાજુમાં આપેલી ટકાવારી છે એ રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો છે એટલે પૈસાના આવકમાં આપેલી છે. તો કે ભારત ખેતી પ્રધાન દેશ છે. એ આઝાદી સમયે ખેતીની અંદર કેટલા લોકો રોકાયેલા હતા? 72% લોકો છે ખેતીની અંદર રોકાયેલા હતા. એટલે કે આઝાદી સમયે દર 100 વ્યક્તિમાંથી 72 વ્યક્તિ છે એ ખેતીના વ્યવસાયમાં જોડાયેલી હતી. અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકો છે ખેતીમાંથી એની ટકાવારી ઓછી થતી ગઈ. એ 2001-2 માં કે જે આઝાદી સમયે 1951-47
51 ની અંદર 72% હતી, એ 2001 અને 2 ની સાલની અંદર ઘટીને કેટલા ટકા થઈ ગઈ? તો કે માત્ર ને માત્ર 58% થઈ ગઈ. એટલે કે 2001 અને 2 ની અંદર કે 10 વ્યક્તિમાંથી 58 વ્યક્તિ ખેતી સાથે જોડાયેલી હતી. જ્યારે એક ટકાવારી છે 2013 અને 14 માં, એટલે કે 13 થી 14 વર્ષના ગાળામાં 49% લોકો છે એ ખેતીના વ્યવસાયમાં જોડાયેલા હતા. એટલે અહીંયા આંકડા બતાવે છે કે આઝાદી સમયે 72% લોકો હતા ખેતી સાથે જોડાયેલા, 2001-2 માં ઘટીને 58% થયા અને 2013 અને 14 માં એ ઘટાડો થઈ અને 49% થયો. પણ ખાસ યાદ રાખજો કે આ જે વસ્તુ બતાવેલી છે એ રોજગારી બતાવેલી છે. ત્યાર પછી જોઈએ તો કે ખેતીનો હિસ્સો છે, રોજગારી છે એનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં પણ હોય છે. તો કે રાષ્ટ્રીય આવકમાં જેમ જેમ ખેતીમાંથી વ્યક્તિઓ સંખ્યા, રોજગારીની સંખ્યા ઓછી થતી જાય એમ રાષ્ટ્રીય આવકમાં પણ દિવસે દિવસે ઘટાડો થઈ ગયો. કે અહીંયા શું છે તો કે 1950-51 55% રાષ્ટ્રીય આવકનો હિસ્સો હતો. એટલે કે ભારત દેશ છે એ 100 રૂપિયા કમાય તો એમાં 55 રૂપિયા ક્યાં હતા? તો કે ખેતીમાંથી મળેલા હતા. રાષ્ટ્રીય આવકનો 55% હિસ્સો છે એ ખેતીમાંથી મળેલો હતો. ક્યારે? તો કે 1950-51 સાલમાં. એ જ રીતે 1980-81 માં કે જેમ જેમ ખેતી તરફથી લોકોનો જોગ ઓછો થતો ગયો એમ 1981 માં કે રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો થતો ગયો. કે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો રહ્યો? તો કે 38%. એ જ રીતે 2001-2 માં કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થઈ અને 23.3% રહ્યો અને એ જ રીતે 2013 અને 14 માં ઘટાડો થઈ અને 14% છે હિસ્સો એ આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. આ જે વસ્તુ છે એ રાષ્ટ્રીય આવકનો હિસ્સો બતાવે છે. કે આ રીતે કે દિવસે દિવસે ખેતી છે એમાંથી લોકો છે એ સ્થળાંતર તરફ, ઉદ્યોગ ધંધા તરફ વળતા ગયા અને એ જ રીતે રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો થતો ગયો. હવે આ વસ્તુ જે બોર્ડ પર અત્યારે દર્શાવેલી છે એ વિડીયો પૂરો થશે એટલે હું રાખીશ. તમે ખાસ તમારા જે પાઠ્યપુસ્તક છે એની અંદર અંડરલાઈન કરી અને આ રીતે યાદ રાખવા જરૂરી છે. કારણ કે પ્રશ્ન જવાબ જ્યારે લખતી વખતે એની ચોક્કસ આંકડાકીય માહિતી જરૂરી છે એટલા માટે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે ઉદ્યોગ. કે ઉદ્યોગ ધંધાની અંદર કેવા ફેરફાર થયા? તો કે આપણે જેમ જોયું કે આઝાદી સમયે ખેતીમાં રોજગારીનું પ્રમાણ વધુ હતું અને જેમ જેમ દેશ પ્રગતિ કરતો ગયો એમ રોજગારીમાં પ્રમાણ ઘટતું ગયું. તો અહીંયા એનું ઓપોઝિટ થઈ જશે કે રોજગારી છે એમાં આઝાદી સમયે ઉદ્યોગ ધંધામાં રોજગારીનું પ્રમાણ ઓછું હતું અને ધીમે ધીમે વધતું ગયું. જ્યારે ખેતીમાં અહીંયા વધારે હતું અને ઘટતું ગયું. તો અહીંયા શું છે તો કે અહીંયા ઉદ્યોગોનું પ્રમાણ ઓછું હતું આઝાદી સમયે. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ રોજગારીનું પ્રમાણ વધતું ગયું. કે 1951 કે જ્યારે આઝાદ દેશ થયો ત્યારે રોજગારીમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કેટલો હતો? તો કે 10.6%. એટલે એનો મતલબ શું થયો તો કે 1951 સાલમાં દર 100 વ્યક્તિમાંથી માત્ર 10 વ્યક્તિ, 10 અથવા 10.6 કે વ્યક્તિ છે એ ઉદ્યોગ ધંધા દ્વારા રોજગારી મેળવતી હતી. આવકનું માધ્યમ છે અથવા તો ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલી વ્યક્તિ કેટલી હતી? 10.6%. હવે જેમ ખેતીનું ભારણ ઓછું થયું એમ 2001 માં ઉદ્યોગોનું પ્રમાણ વધતું ગયું. તો કે 2001 માં રોજગારીનું પ્રમાણ કેટલું થયું? 18.2%. એટલે કે 18.2% લોકો છે એ ઉદ્યોગ ધંધાના વ્યવસાયમાં જોડાતા ગયા અને 2011-12 24.3% લોકો છે એ ઉદ્યોગ ધંધામાંથી રોજગારી મેળવતા હતા. અહીંયા ખેતી છે એનાથી અપોઝિટ થશે. ખાસ યાદ રાખો કે ખેતીમાં શરૂઆતના આંકડા છે મોટા હશે અને જેમ જેમ સમય પસાર થશે એમ ટકાવારી ઘટતી જશે. જ્યારે ઉદ્યોગ ધંધામાં આઝાદી સમયે ટકાવારી ઓછી હતી અને જેમ જેમ સમય પસાર થશે એમ ટકાવારી વધતી જશે. આ ખાસ યાદ રાખજો જેથી કરીને યાદ રાખવામાં સરળ લાગે. તો આ રીતે કે રોજગારી છે એમાં દિવસે દિવસે લોકો છે એનું પ્રમાણ વધતું જાય છે. 51માં 10.6% હતું, 2001માં 18.2% થયું અને 2011-12માં 24.3%. એ જ રીતે કે અહીંયા રાષ્ટ્રીય આવક છે રોજગારીમાં લોકોનો હિસ્સો વધે છે, રાષ્ટ્રીય આવકમાં પણ હિસ્સો
16.6 રૂપિયા છે એ ઉદ્યોગ ધંધામાંથી આવક મેળવવું હતું, રાષ્ટ્રીય આવક. એ જ રીતે 2013-14માં 26%, કે જેમ જેમ ઉદ્યોગ ધંધાનું પ્રમાણ રોજગારીમાં વધતું ગયું એમ રાષ્ટ્રીય આવકમાં પણ એનો હિસ્સો વધતો ગયો, કે 26.2% થઈ ગયો. કઈ સાલમાં? તો કે 2013-14માં. અને વર્તમાન સમયમાં એટલે કે હાલની પરિસ્થિતિ એટલે કે 2014-15ની આડેધડેની સ્થિતિ છે એમાં 2/3 જે કમાણી છે એ નિકાસ દ્વારા કમાણી મેળવવામાં આવે છે, એટલે કે ઉદ્યોગ ધંધા દ્વારા જે કમાણી થાય છે એના 2/3 કમાણી માત્ર ને માત્ર આપણે વિદેશની અંદર જે ઉદ્યોગ ધંધા દ્વારા વસ્તુઓ મોકલીએ છીએ એના દ્વારા થાય છે. હવે આ આંકડા બતાવે છે કે ભારતની અંદર ઔદ્યોગિકરણ થયું છે, કે આઝાદી પછી ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ઉદ્યોગોમાં વધારો થઈ રહ્યો છે. પણ ઉદ્યોગોમાં વધારો થયો છે પણ ભારત હજી સંપૂર્ણ રીતે ઔદ્યોગિક દેશ બન્યો નથી, એટલે કે હજી પણ આપણા દેશની વસ્તીનો એવો હિસ્સો છે કે જે ખેતી સાથે સંકળાયેલો છે. એ 1950-51માં 15% રાષ્ટ્રીય આવક ઉદ્યોગો દ્વારા થતી, 1980-81માં એ 24% આવ્યું. એ જ રીતે 2001માં 27.3% અને 2013 અને 14 26.2% રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એ ઉદ્યોગો દ્વારા મેળવવામાં આવતો. તો આપણે કે આઝાદી પછીની ભારતીય અર્થવ્યવસ્થા છે એ ટોપિક અંતર્ગત આજે આપણે 3 ટોપિક જોયા. પહેલો ટોપિક હતો માથાદીઠ આવક, બીજો ટોપિક હતો ખેતી અને ત્રીજો ટોપિક હતો ઉદ્યોગ. હવે આ ટોપિકની અંદર તમારે માત્ર ને માત્ર આ જે રીતે ચાર્ટ બનાવેલો છે એ ચાર્ટ પ્રમાણે યાદ રાખશો તો જ યાદ રહેશે. આ જ વસ્તુ યાદ રાખવાની છે. તો આ વસ્તુ છે ધ્યાનથી જોઈ અને તમારા પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઈન